આજે હું તમને ધોરણ 12 અને એમાં સંસ્કૃત છે અને સંસ્કૃતનો એક સરસ મજાનો પાઠ છે. સંસ્કૃતના દરેક પાઠ આપણને કોઈ ને કોઈ વસ્તુનો બોધ આપતો હોય છે અને બોધ આપી અને કોઈ સારી વાત એની અંદર માનવ સમાજને સમજાવવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય ઇતિહાસથી ઘણા સમય પહેલાં લખાયેલું આપણને સાહિત્ય જોવા મળે. સંસ્કૃતની વાર્તાઓ, સ્મૃતિ કથાઓ, બ્રાહ્મણ ગ્રંથો જેવા ગ્રંથોમાંથી આ વાતો લેવામાં આવેલી હોય છે. ઉપનિષદમાંથી આ વાતોને લેવામાં આવેલી હોય છે. ઘણી બધી ઉપનિષદની વાતો આપણને એવી જોવા મળે છે જે ઉપનિષદની વાતો આપણને કોઈને કોઈ જ્ઞાન વર્ધક હોય છે. વિદ્યાર્થી અને ગુરુ અને શિષ્યના સંબંધો કેવા હોય છે એ વાત ઉપનિષદોમાં આપવામાં આવી છે. એ ઘણી બધી ધાર્મિક બાબતોને સાથે રાખી અને સમાજને બોધ આપવા માટેનો એના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હોય એવું આપણને જોવા મળે છે. આપણે ત્યાં આપણા અભ્યાસક્રમની અંદર દ અને દ નીતિ નામનો એક સરસ મજાનો પાઠ આપવામાં આવેલો છે અને એની અંદર ધરતીઓ પર શાંતિ છવાય રહે, ધરતીના લોકો એકબીજાને મદદ કરે અને કઈ રીતે ઉન્નતિને પામે એવી એક સુંદર મજાની વાત આપણને આ માધ્યમથી સમજાવવામાં આવેલી છે. ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવી માનવ વચ્ચે એકબીજાને સહાયતા કરવાની જ્યારે ભાવના જાગૃત થાય છે ત્યારે ધરતીમાં જીવવાની મજા આવે છે. આપણી સંસ્કૃતિ એમ કહે છે કે આપણે 3 દેવને પૂજીએ છીએ. એમ કહીએ છીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમ કહેવામાં આવે છે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. આપણે બધા બ્રહ્માના સંતાનો છીએ. બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. વિષ્ણુ ભગવાને આ સૃષ્ટિનું પાલન કર્યું. વરસાદ, અનાજ, ફળ આ બધું આપણે જોવા મળે છે જેથી કરી અને ધરતી ઉપર જીવસૃષ્ટિ જીવી શકે. અને ભગવાન શિવ છે એ સંહારના દેવતા છે એટલે એને મહાકાલ કહેવામાં આવે છે. એ મૃત્યુના દેવતા છે. જ્યાં સુધી માણસનું જીવન હોય છે ત્યાં સુધી આ ધરતી ઉપર રહે છે, પછી એને આ ધરતીને છોડવી પડે છે. પરંતુ આ ધરતીને છોડ્યા પહેલાં જો એ પોતાના જીવન દરમિયાન સમાજનું, દેશનું, જગતનું જો હિત કરે તો એનું નામ હંમેશા માટે આ ધરતીના લોકો યાદ કરે છે. તો બ્રહ્માજીએ આ વાર્તાની અંદર દેવતાઓને એક બોધ આપ્યો, મનુષ્યોને એક બોધ આપ્યો અને દાનવોને પણ એક બોધ આપ્યો અને એમ કીધું તમારે ત્રણેય આ પ્રમાણે જીવવું. કથા વાર્તા આપણને ક્યાંથી શરૂ થાય છે કે એક વખત બ્રહ્માજી પાસે પોતાનો એક પ્રશ્ન લઈ દેવો જાય છે, મનુષ્યો જાય છે અને દાનવો જાય છે. આ ત્રણેય દેવતાઓ પાસે ગયા અને ગયા પછી એને એક સવાલ પૂછ્યો, અમારે આ ધરતી ઉપર કઈ રીતે જીવવું એવો સવાલ પૂછ્યો. દેવતાઓ સરળ સ્વભાવના છે. એની પાસે સત્તા અને પદ છે, ધન સંપત્તિ અને વૈભવ છે, સદબુદ્ધિ છે. પણ ક્યારેક ક્યારેક દેવતાઓ દ્વારા પણ કોઈને કોઈ ભૂલ થઈ જાય છે. આ દેવતાઓ એક વખત બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્મા પ્રજાપતિ પાસે. બ્રહ્મા પ્રજાપતિ પાસે જઈ અને દેવતાઓએ બ્રહ્મા પ્રજાપતિને વિનંતી કરી. બ્રહ્માજીને કીધું અમારે આ ધરતી ઉપર કેવી રીતે જીવવું, અમને બોધ આપો. જે બોધમાં અમારું કલ્યાણ હોય, અમારું ભલું હોય તો તમે અમને કંઈક બોધ આપો. બ્રહ્માજીએ જોયા દેવતાઓ પુણ્યના કારણે, સદબુદ્ધિના કારણે તો આ ઊંચાઈને પ્રાપ્ત થઈ છે.
તેમ છતાં પણ દેવતાઓ પણ ક્યારેક દેવ પુરુષો પણ ક્યારેક એવી ભૂલ કરે છે જે ભૂલના કારણે તેને સજાય થાય છે. તો દેવતાઓ એ ભૂલ કરે છે એ શું કામ કરે છે? દેવતાઓ પાસે પદ છે, સંપત્તિ છે, સૌંદર્ય છે. જેની પાસે પદ, સંપત્તિ અને સૌંદર્ય હોય છે એ વ્યક્તિ ક્યારેક અભિમાનમાં ભૂલ કરી નાખે છે. એટલે દેવતાઓ જ્યારે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો ને કે અમારે ધરતી ઉપર સુખી થવું હોય તો અમને કંઈક બોધ આપો, એ પ્રમાણે અમે વર્તી, જેથી કરી અને અમે સુખી થઈ, આવો બોધ બ્રહ્માજી પાસે માંગવા માટે ગયા. બ્રહ્માજીએ દેવતાઓ માટે દ શબ્દ કીધો અને દ નો અર્થ થાય છે દામ્ય, અને દામ્ય એટલે સંયમ. પદ, પ્રતિષ્ઠા, સૌંદર્ય આ બધું કહીને ક્યારેક માણસ સંયમ રાખતો નથી, અને સંયમ નથી રાખતો ને તો એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ બધું હોવા છતાં પણ એનામાં સંયમ નથી ને, સંયમ વગર એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એટલા માટે થઈ અને દેવતાઓને બ્રહ્માજીએ એમ કીધું સંયમમાં રહેવું, પદનું અભિમાન નહીં કરવું, સૌંદર્યનું અભિમાન કરવું નહીં, સંપત્તિનું અભિમાન નહીં કરવું. જો આ કરશો તો તમે વિનાશને પ્રાપ્ત થશો, તમારી ઉન્નતિ નહીં થાય. આવો બોધ બ્રહ્માજી દેવતાઓને સંયમ, દામ્ય અને એ દ વર્ણથી શરૂ થતો, દ શબ્દથી દામ્ય. એક દેવ પુરુષ હતા, સ્વર્ગમાં રહેલા, ધરતી ઉપર આવ્યા. ધરતી ઉપર આવ્યા તો એની પાસે દેવ પુરુષ હતા, એટલે એની પાસે સૌંદર્ય હતું, સંપત્તિ હતી અને પદે. તો ધરતી ઉપર આવ્યા ને તે જંગલમાંથી પસાર થાય છે. જંગલમાંથી પસાર થાય છે તો જાણે જોયું એક સાધુ હતા, ઋષિ. એના એ ચાલતા હતા ને તો એના બધા અંગો વાંકા હતા અને ચાલવામાં તકલીફ પડતી હતી. અને ચાલવામાં તકલીફ પડતી હતી, અંગોની મુશ્કેલી હતી. એ દેવ પુરુષ ધરતી ઉપર આવ્યા ને એણે જોયું કે સાધુ જતા હતા. દેવતાઓ દેવ પુરુષ હતા, તેમ છતાં પણ એને સંયમ ન રાખ્યો. એ સાધુ પુરુષની મશ્કરી કરી એના શરીરની. એ જેમ ચાલતા હતા સાધુ ઋષિ, એની પાછળ દેવ પુરુષ આવ્યો ને સ્વર્ગમાંથી, એની જેમ ચાલવા આવ્યો. એના આમ આંકા વળી ગયેલા, તેમનું શરીર નમીને ચાલતા હતા, તો એની જેમે ચાલવા માંડ્યા. પહેલા પાછળ ચાલવા માંડ્યા. ઋષિ દયાળુ હતા, એણે એની સામે જોયું, પછી એની સાથે રહી અને ચાલવા માંડ્યું. તો એ ઋષિએ એના તરફ બહુ ધ્યાન ના આપ્યું, કારણ કે ઋષિ દયાળુ હતા. આવે પુરુષ દેવતાઓ, દેવ પુરુષ હતા, દેવતાઓ જેવા હતા. તેમ છતાં પણ એનામાં છે ને સંયમ ન રહે. કોઈ મજાક કરવાની મજા આવી. ઋષિને આગળ આવીને એમ ચાલવા માંડે છે. ઋષિને એમ લાગે છે હવે આને સજા કરવી પડશે. એટલે ઋષિ એને શ્રાપ આપી દે છે કે તને તારા સૌંદર્યનો આટલું બધું અભિમાન છે, તારા શરીરના સૌંદર્યનું, તારે એ છે ને અજગરની યોનિમાં ધરતી ઉપર જન્મવું પડશે. અને એ દેવ પુરુષની પછી પોતાની ભૂલ સમજાઈ ગઈ કે મેં જેની મજાક કરી છે એ તો કોઈ ઋષિ છે, દયાળુ છે. મેં મારા સૌંદર્યથી અભિમાન કરી અને ઋષિની મશ્કરી કરીને શરીરના સૌંદર્યથી, એટલે ઋષિએ મને શ્રાપ આપ્યો. છતાં પણ ઋષિએ મને તરત શ્રાપ નથી આપ્યો, મેં મારી સંયમની હદ બતાવી દીધી. સંયમમાં ન રહ્યો, મને પદ, સત્તા, સંપત્તિ આનું બહુ અભિમાન હતું, ગૌરવ હતું. અભિમાનથી હું આ ઋષિની મુશ્કેલી કરી ગઈ અને ઋષિના શ્રાપના કારણે અજગર બનવાનો ઋષિને શ્રાપ આપે છે કે તને તારો સૌંદર્યનું અભિમાન છે ને એટલા માટે આ પ્રમાણે ઋષિ દ્વારા એને શ્રાપ મળવામાં
આપવામાં આવ્યું. દેવ પુરુષ આખરે હતો. દેવો ઋષિને ક્ષમા માગી, મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ, મેં તમારી સાથે આ અયોગ્ય વ્યવહાર કર્યો જે સારું ન કહેવાય. ક્ષમા માંગીને એટલે ઋષિ દયાળુ હતા અને એને એમાંથી કઈ રીતે મુક્તિ થશે એનો ઉપાય પણ બતાવ્યો. દેવ પુરુષ એને પગે લાગી ફરી પાછા પોતા લોક તરફ જાય છે. પણ શ્રાપ મળ્યો ને ધરતી ઉપર અજગર બનવાનો, તો એ દેવ પુરુષ હોવા છતાં પણ ધરતી ઉપર અજગરની યોનિમાં એનો જન્મ થાય છે અને લાંબા સમય સુધી ધરતી ઉપર એ શરીર ધારણ કરી અને એનું રહેવું પડે છે. એનું મુખ્ય કારણ શું? સંયમનો રહ્યો, સૌંદર્યનો સંયમ ન રહ્યો. સૌંદર્યનો સંયમ ન રહ્યો ને એટલા માટે થઈ અને આવી શ્રેષ્ઠ યોનિમાંથી એને અજગર યોનિમાં જન્મ લેવો પડે છે. આવું ના બને ને એટલા માટે થઈ અને બ્રહ્માજી આ દેવોને એવો બોધ આપે છે કે તમારે દ યાદ રાખવાનું છે. દ એટલે દામ્યક અને દામ્યક એટલે સંયમ. તમારે તમારા જીવનમાં સંયમ રાખવાનો છે. સંયમ રાખશો ને તો તમે આ જગતમાં જીતી શકશો એવો બોધ બ્રહ્માજી દ્વારા દેવતાઓને આપવામાં આવે છે. આ પાઠ આપણા આ પાઠની અંદર આવી વાત આપવામાં આવેલી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક આખ્યાનના આધારે આપણા અભ્યાસક્રમનો આ પાઠ છે. આ આખ્યાન છે બૃહદારણ્યક નામના ઉપનિષદમાં આપવામાં આવેલું છે. આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે કે આ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે. તો બૃહદારણ્યક ઉપનિષદમાંથી આ પાઠને લઈ અને મૂકવામાં આવેલું છે. પછી એમ કીધું 5મા અધ્યાયમાંથી આ પસંદ કરવામાં આવેલું છે આખ્યાન. બૃહદારણ્યકનો 5મો અધ્યાય છે અને 5મા અધ્યાયમાંથી આ આખ્યાનને લઈ અને આપણા અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવેલું છે. તો આ વસ્તુ એમસીક્યુમાં તમારે યાદ રાખવાની. પછી એવું પૂછાય છે કે બ્રહ્માજીએ દેવતાઓ, મનુષ્યો અને અસુરોને કયા વર્ણનો ઉપદેશ આપ્યો? તો આ છે દ એ વર્ણનો ઉપદેશ આપ્યો. તો આ પહેલું દેવતાઓ માટેની આ વાત બતાવવા માટે કે તમારે સંયમમાં રહેવાનું છે અને સંયમમાં રહેશો ને તો તમે તમને મળેલું પદ, તમને મળેલું સૌંદર્ય, તમને મળેલી સંપત્તિ આ બધું તમારી પાસે લાંબો સમય સુધી રહી શકશે એવો બોધ, સંયમનો બોધ દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો. અને દેવતાઓ આ બોધ લઈ અને બ્રહ્માજી પાસેથી વંદન કરી ત્યાંથી નીકળી ગયા. પછી મનુષ્યો બીજા નંબર ઉપર ગયા. મનુષ્યોને એમ કહ્યું ચાલો બ્રહ્માજી પાસે અમારે કેમ થયું એ માટેનો બોધ લેવા માટે બ્રહ્મા પાસે જઈએ. મનુષ્યો બ્રહ્માજી પાસે આ બોધ લેવા માટે જાય છે. એટલે મનુષ્યો બ્રહ્માજી પાસે અને બ્રહ્માજી પાસે જઈ અને મનુષ્યોએ કીધું અમારે આ ધરતી ઉપર કેમ થયું. બ્રહ્માજીએ મનુષ્યોને પણ બીજો શબ્દ એ વર્ણન આપ્યો, દ એવો જ અક્ષર આપ્યો. દ તમારે યાદ રાખવાનું છે. દેવતાઓ માટે પણ દ આપ્યો, મનુષ્યો માટે પણ દ આપ્યો. મનુષ્યોને બ્રહ્માજીએ એમ કીધું તમારે જો ધરતી ઉપર સ્વર્ગના રહેતા હોય, સ્વર્ગમાં એવી રીતે જીવવું હોય તો તમારે દાન કરવું. દાન મનુષ્ય છે એ સ્વાભાવિક રીતે તમે આપણે બધા સ્વાભાવિક રીતે જ આપણે બધા લોભી હોઈએ છીએ. સંપત્તિ ભેગી કરવી, કોઈની વસ્તુ લઈ લેવી એવી વૃત્તિ માણસની અંદર ક્યારેક ક્યારેક જાગૃત થઈ જાય છે. એક ભૂલ કરી નાખી છે. એટલે બ્રહ્માજીએ મનુષ્યો માટે એવો બોધ આપ્યો કે તમારે દાન કરવાનું છે. દાન કરો. તમે જે દાન કરશો ને તો તમારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિ જેની પાસે નથી ને એની પાસે જશે. એટલે તમારી સંપત્તિનો સદુપયોગ એ થશે. જેની પાસે નથી, જે જરૂરિયાતવાળા છે એવા વ્યક્તિ સુધી તમારી સંપત્તિ પહોંચશે તો પુણ્ય એ થશે, દાન કર્યું કહેવાશે.
આપણા હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો છે એ મોટાભાગના તહેવારોમાં દાનનું મહત્વ આપવામાં આવ્યું છે. અન્નનું દાન કરવું, વસ્ત્રનું દાન કરવું, આપણી સંપત્તિ હોય એ પ્રમાણે જ્યારે આપણે જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી આપણી સંપત્તિ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો એ જેની પાસે નથી ને એ ખોટું કામ નહીં કરે. વ્યક્તિ ખોટું કામ ક્યારે કરે છે તો કે એક પાસે વધારે સંપત્તિ છે, એક પાસે સંપત્તિનો અભાવ છે. જેની પાસે વધારે સંપત્તિ છે એ બીજાનું શોષણ કરી અને વધારે ધનવાન બનતા જાય છે. જેની પાસે સંપત્તિ નથી એ ધીમે ધીમે ઉત્તરતી કક્ષાનો બનતો જાય છે સંપત્તિમાં આર્થિક રીતે. એટલે એ સામેવાળાના વ્યક્તિ પાસેથી સંપત્તિ લેવા માટે કાં તો એને એની હત્યા કરી નાખે છે અથવા કોઈ ખોટો રસ્તો લઈ અને એની સંપત્તિ લેવા માટે થઈ અને પ્રયત્ન કરે છે. એટલે સમાજમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે. જરૂરિયાતવાળો વર્ગ છે એને જો એ સંપત્તિ નહીં મળે ને તો એ ખોટી પ્રવૃત્તિ કરવાના જ છે. ખોટી પ્રવૃત્તિ કરશે એટલે જેની પાસે સંપત્તિ છે એ શાંતિથી નહીં જીવી શકે, જેની પાસે સંપત્તિ નથી એ શાંતિથી જીવી નહીં શકે અને ધરતીમાં અવ્યવસ્થા બહુ થઈ જશે. માનવ ઉપર વિશ્વાસ રાખતો બંધ થઈ જશે. અને એટલા માટે થઈ અને બ્રહ્માજી દ્વારા મનુષ્યોને આવો બોધ આપવામાં આવ્યો કે તમારે ધરતી ઉપર જો શાંતિથી જીવવું હોય, ધરતીને સ્વર્ગ જેવી બનાવી હોય તો તમારે તમારી સંપત્તિનું બીજાને દાન કરવાનું છે. જરૂરિયાતવાળા વ્યક્તિને વસ્ત્રો આપજો, જરૂરિયાતવાળા વ્યક્તિને ધન આપજો, જેથી કરી અને એને એ વસ્તુ મળશે તો એ ખોટી પ્રવૃત્તિ કરશે નહીં. તમે શાંતિની ધરતી ઉપર જીવી શકશો. જેની પાસે સંપત્તિનો અભાવ હતો એને થોડીક સંપત્તિ થોડીક સહાયતા મળી તો એ શાંતિથી જીવી શકશે. એકબીજા વચ્ચે આ રીતે સમન્વયની ભાવના, સાથે રહેવાની ભાવના જાગૃત થશે. આમ બ્રહ્માજી દ્વારા મનુષ્યોને દાનનું મહત્વ સમજાવ્યું અને મનુષ્યોને એવો બોધ આપ્યો તમારે પણ આ દ વર્ણને વળગી રહેવાનું છે, યાદ રાખવાનું છે. અને દ એટલે દાન આપવું. પોતાની સંપત્તિનું દાન કરવાથી એ સંપત્તિ કે ઘટતી નથી. દાન કરવાથી બીજાની સંપત્તિમાં વધારો થાય છે. કોઈ વ્યક્તિના આશીર્વાદ દિલથી મળે છે અને વ્યક્તિ પોતે અને પોતાના પરિવારને અને સમાજને શાંતિ આપી શકે છે. તો આ રીતે મનુષ્યોને આવો બોધ આપવામાં આવ્યો અને મનુષ્યો આ બોધ પ્રાપ્ત કરી બ્રહ્માજીનું વંદન કરી અને બ્રહ્માજી પાસેથી ફરી ધરતી ઉપર સુંદર મજાનું વાતાવરણ સ્થાપિત થાય એટલા માટે દાનનો ઉપદેશ લઈને દ વર્ણના દાનનો ઉપદેશ લઈ અને ફરી પાછું એ પ્રમાણે જીવવા માટે મનુષ્યો પ્રયત્ન કરવા પડે મનુષ્યો. હવે દેવો ગયા, મનુષ્યો ગયા ભગવાન પાસે, બ્રહ્માજી પાસે. હવે બાકી કોણ છે તો દાનવો. દાનવોને એમ થાય છે ચાલો અમે પણ બ્રહ્માજી પાસે કંઈક ને કંઈક બોધ મળે, શિક્ષા મળે એ માટે થઈ અને જ્ઞાન લેવા માટે જઈએ. અને આ રીતે દાનવો બ્રહ્માજી પાસે જાય છે. જેમ દેવોએ વંદન કર્યા, મનુષ્યોએ વંદન કર્યા, એમ દાનવો પણ, અસુરો પણ ભગવાન બ્રહ્માજીને, કારણ કે બ્રહ્માજી માટે તો આ ત્રણેય સંતાન છે. માનવ જાત બ્રહ્મા પ્રજાપતિના 3 પુત્રો છે, ત્રણેય સંતાનો છે. એટલે દાનવો પણ બ્રહ્માજી પાસે બોધ લેવા માટે એની પાસે જાય છે અને એને એમ કહે છે અમારે કઈ રીતે જીવવું, અમે કઈ રીતે આ ધરતી ઉપર જીવીએ. એટલે બ્રહ્માજીએ દાનવો માટે પણ આ દનો બોધ આપ્યો. એને એમ કીધું તમારે આ દ શબ્દને યાદ રાખવાનો છે. બ્રહ્માજીએ આ દ શબ્દનો એમને બોધ આપ્યો અને એમ કીધું કે અસુરો છે ને એના માટે એને બોધ આપ્યો દયા. ગુજરાતીમાં આપણે દયા રાખીને કહીએ છીએ. અસુરો સ્વાભાવિક રીતે તે ક્રૂર છે. અસુરો પાસેથી કોઈની પાસેથી કેમ વસ્તુ લઈ લેવી એવી વૃત્તિ વધારે છે. એકલું જ ખાઈ લેવું ને
એવી વાત એનામાં વધારે જોવા મળે છે દેવો દાનવો પાસે. આપણો ઇતિહાસ આપણે એવું સમજાવે છે કે દેવો અને દાનવો બંને સમુદ્ર મંથન કરે છે, અને એ સમુદ્ર મંથન કરતા હતા ને એમાં ઘણી સારી વસ્તુ પણ નીકળી, ઘણી વસ્તુ ગ્રહણ ન કરી એવી નીકળી, અને છેલ્લે એમ કહેવાય છે અમૃતનો કુંભ નીકળ્યો. હવે દાનવમાં વૃત્તિ કેવી હતી? એકલા ખાઈ લો, એકલા લઈ લો, કોઈ ન. તો અમૃત જેવો કુંભ એના હાથમાં આવ્યો ને જે દાનવના, એને એ લઈ લીધું. પછી બધાએ એમ ન કીધું હાલો તમને બધાને આપે છે, એવું નહીં કીધું. એ કુંભ લઈ અમૃતનો એકલું પી જવા માટે દોડે છે. હવે બધાએ પ્રયત્ન તો બધાએ કર્યો, તો બધાને આમાંથી અમૃતનો કુંભમાંથી અમૃત ભરવું જોઈએ, પણ એ એમ નથી, દોડે છે પોતે એકલો પી જવા માટે. અને એની પાસે બીજા બધા અસુરો દોડે છે. અસુરોમાં આ દાનવોમાં આવી વૃત્તિ હોય છે, એકલા લઈ લેવું, એકલા ખાઈ લેવું, કોઈને આપવું નહીં. આવું જે મનુષ્યના સ્વભાવમાં આપણને જોવા મળે, આપણે દાનવ કહીએ. શરીરથી ભલે એ મનુષ્ય હોય પણ એ વૃત્તિથી કેવો છે? પોતાનું એકલું જ ભલું થાય ને એવું એ વધારે ઈચ્છતો હોય છે. પછી દાનવોમાં આપણે જોઈએ ને તો દાનવો બધા સ્વભાવથી બહુ ક્રૂર હોય છે. કોઈને મારી નાખવું ને એ એના માટે સામાન્ય બાબત હોય છે. સામાન્ય ઝઘડામાં પણ દાનવો શસ્ત્રોનો પ્રહાર કરે છે અને કોઈની હત્યા કરી નાખે છે. એટલે બ્રહ્માજીએ દાનવોને એવો બોધ આપ્યો કે તમારે જો ધરતી ઉપર શાંતિથી જીવવું હોય તો તમારે દયા રાખવાની છે. જો તમે દયા રાખશો ને તો તમે આ ધરતી ઉપર દયાના કારણે શાંતિથી જીવી શકશો. તો આ પ્રમાણે દાનવોને દયા રાખવાનું કહેવામાં આવ્યું, કારણ કે સ્વાભાવિક રીતે તે ક્રૂર હોય છે. અને જો દાનવો ક્રૂરતાપૂર્વક ધરતી ઉપર રહેશે તો જે વ્યક્તિને એને હત્યા કરી નાખીશ ને એ વ્યક્તિના અમુક લોકો છે એ તે પછી એમની હત્યા કરવા માટેના પ્રયત્ન કરશે. એટલે જો પોતાને શાંતિથી ધરતી ઉપર જીવવું હોય તો બીજા વ્યક્તિની ભૂલ, સામાન્ય ભૂલ હોય તો એને ક્ષમા, દયા, સામાન્ય બાબતોથી ગુસ્સેથી જવું નહીં, એવો બોધ બ્રહ્માજી દાનવોને આપે છે. દાનવો કોઈની સંપત્તિ જોવે છે તો સંપત્તિ લઈ લેવાની વૃત્તિ ધરાવે છે. કોઈનું સૌંદર્ય જોવે છે તો એ સૌંદર્યને પણ પોતાનું બનાવવા માટેના પ્રયત્ન કરે છે, અને એના કારણે સંઘર્ષ થાય છે. સંઘર્ષ આખરે યુદ્ધનો પરિણમે છે, અને યુદ્ધ આખરે વિનાશ તરફ લઈ જાય છે. તો આ વિનાશ તરફ આ યુદ્ધ, આ સ્વભાવ ન લઈ જાય એટલા માટે દાનવો માટે દયા કરવાનો ઉદ્દેશ પ્રજાપતિ એને આપે છે. અને એટલા માટે દેવો, મનુષ્યો અને દાનવો આ ત્રણેય વ્યક્તિઓને એક જ વર્ણનો અક્ષરનો ઉપદેશ આપ્યો. દ એટલે દામ્ય એટલે સંયમ કરવો, દ એટલે દાન, દાન આપવું, અને એક દ એટલે દયા, દયા કરવી, કોઈના પ્રત્યે સારી ભાવના જાળવવી. તો આ રીતે આ ત્રણેયને એક જ ગણનો બોધ પ્રજાપતિ બ્રહ્મા આપે છે, અને એટલા માટે થઈ અને આનું શિષ્ય દ દ દ ઇતિ એમ આપણને જોવા મળે છે. એક જ અક્ષર, એક જ વર્ણ, એક જ અક્ષર, એક જ વર્ણનો આ રીતે ઉપદેશ આપી અને બ્રહ્માજી ત્રણેયને બોધ આપે છે. હવે આ તો દેવો, મનુષ્યો અને દાનવ આ ત્રણ સંતાનોની વાત કરવાની. આ ત્રણેય આ ધરતી ઉપર આપણે જોવા મળે જ છે. માનવ શરીર માનવનું છે, એની પાસે ઘણાનો સ્વભાવ દેવ પુરુષો જેવો છે. સત્તા, પદ અને પ્રાપ્ત કર્યું છે, પણ ક્યારેક સંયમ નથી રાખતા. તો એવા દેવ પુરુષોને, દેવ જેવા સ્વભાવવાળાને સંયમમાં રહેવું
એવો ધરતીના માનવોને બોધ આપવામાં આવ્યો આ કથા દ્વારા, વાર્તા દ્વારા. પછી ઘણા વ્યક્તિઓ મનુષ્ય જેવા સ્વભાવના છે, પણ કોઈને મનુષ્યનો સ્વભાવ છે ને લોભી હોય છે, સંગ્રહ કરવાની વૃત્તિ એનામાં હોય છે, અને એટલા માટે બ્રહ્માજી મનુષ્યના સ્વભાવવાળા લોકોને ભેગું કરવાની વૃત્તિવાળા, ગ્રહણ કરવાની, લઈ લેવાની વૃત્તિવાળા વ્યક્તિઓ છે એના માટે એમ કીધું એટલું સંપત્તિ ભેગી નહીં કરતા, વસ્તુ ભેગી નહીં કરતા, એનું દાન કરતા, જેથી કરી ધરતીમાં શાંતિ છવાય. તો મનુષ્યના સ્વભાવવાળા લોકોને આ પ્રમાણે બોધ આપ્યો. ઘણા મનુષ્યો હોવા છતાં પણ એની વૃત્તિ બીજાની પાસેથી કેમ લઈ લેવું એવી હોય છે. એવા આસુરી વૃત્તિવાળા સ્વભાવના લોકોને બ્રહ્માજીએ દયા રાખવાનું કીધું કે દયા રાખશો તો ધરતી પર સ્વર્ગ સમાન બની જશે. તમને જીવવાની મજા આવશે, બીજા માણસો પણ શાંતિથી જીવી શકશે. તો આ રીતે દેવો, મનુષ્યો અને દાનવોને બ્રહ્મા પ્રજાપતિ ઉપદેશ દ્વારા ધરતીના મનુષ્યોને આ બોધ આપવામાં આવ્યો છે. આ વાર્તા દ્વારા ત્રણેય સ્વભાવના લોકો હોય છે અને ત્રણેય સ્વભાવના લોકોને કઈ રીતે ધરતી ઉપર રહેવું જેથી કરી ધરતી પણ સ્વર્ગ જેવું સુંદર બને એવો બોધ બ્રહ્માજી દ્વારા આ ત્રણેય દેવતાઓ, મનુષ્યો અને માનવોને બોધ આપવામાં આવ્યો. દેવતાઓ, મનુષ્યો અને દાનવોને બોધ આપવામાં આવ્યો એવો બોધ સમગ્ર માનવજાતને આ દ્વારા આપવામાં આવ્યો છે. આ ત્રણ પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ 10 વર્ણનો ઉપદેશ આપ્યો. આ ત્રણેય સ્વભાવના લોકો હોય છે અને આ ત્રણેય સ્વભાવના લોકો માટે બ્રહ્મા પ્રજાપતિ સુખ ધરતી ઉપર સવાય રહે એટલા માટે આવો બોધ આપે છે. તો આ વસ્તુ તમારે બરાબર આ પાઠના માધ્યમથી યાદ રાખવાની છે. હવે પછી જ્યારે આપણે ફરી વાર ભેગા થઈએ ત્યારે આપણે પુસ્તકમાં જે સંસ્કૃતમાં આપવામાં આવેલું છે એ સંસ્કૃતનો અનુવાદ કરી અને આપણે પાઠને સમજવા માટે પ્રયત્ન કરશું. આ મેં તમને જે મોઢે સમજાવ્યું આ પાઠમાં છે. ફરી પાછા આપણે મળશું. અહીંયા આપણે આપણા કાર્યને વિરામ આપીએ છીએ. વંદે માતરમ.